લગન વર્યાથી ને કંટાળી જો ને એકલો ને એટલો મથવાનું આવે છે. આ ગંગોત્રી મેલવાની, આ ઘોડાજી ચણાજી, પસાજી ચણાજી અને આ રોમાજી ચણાજી, એણે ભાઈઓને ગંગોત્રી મેળવાનો. પણ પેલું ઘોડાજી જેટલો કિલોમીટર દૂર રહે છે, 200 કિલોમીટર દૂર રહે છે. હાલો ઘોડાજીને તો હું વોટ્સઅપ કરી દો. પણ પસાજી ચણાજી અને રોમાજી ચણાજી બેને હું એમ અહીંયા ઘેર જઈને આવતો હોઉં કંકુતરી. ઘોડાજી તો બબડો સારો છે મારો ભાઈ માછીયાય, અને હું વોટ્સઅપ કરી દઉં કંકુતરી. મોડું થઈ ગયું. ઘેર જવું. એવી ગરમી છે. પસાજી કોણ છે? હગા આવો બેહો 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 યાર બેહો. તમે હોર્યા છો? વાહ હાલ એવી ગરમી પડે છે બીજું. અને હુઈ રહ્યો છું હાલ. બેહો બેહો, હું પોણી લેતા આવું. હા, ગરમી તો કોક કરશે આ વખત. આ જે આપણા ઉંમર લાયકો છે ને એ તો આવી ગરમી ના ગમી, અને અટક આવશે ને મરી જાય એવી ગરમી છે. લો પોણી પીઓ હગા. હા પસાજી, હા છોકરાના લગન વર્યા છે. લગન લીધા છે ને? લો બેવા તમારી કંકુતરી. મારી કંકુતરી આવી છે. હા હા આવી જાજો પાછા. 27 તારીખ રાખી છે ને? 28 તારીખ રાખી છે, એટલે તમારે એક દાડા પહેલા આવવાનું છે. એટલે 26 તારીખે આવી જવું 26 તારીખ આવી જાજો. હા કોઈ વાંધો નહીં. બીજું શું હું કહું છું, રોમાજી જો મળશે? રોમાજી હેતરમાં અહીં હેતરમાં જવું પડશે. ઓવા સારું, રોમાજીને એક આલવાની છે ને તમારા ભાઈ પેલા રહી છે ને? ગોડોજી હા ઈયોન હાલવાની છે ને? હા, ઘોડાજીને હું કીધું વોટ્સઅપ કરી દઉં, ચાલશે ને? ના એ ઘટું નહીં મોનાય રે, મોનતો હોય રે. તમારે જાતે જ જવું પડશે ઈ કણ. અરે જાતે યાર, ગરમી તો જોવો જેવું છે ગરમી. પણ તમે ફોન બંધ કરીને વાત કરજો. હા તો હું ફોન પર વાત કરું. હા. હાલો તો હું રોમાજીને હાર તણ જવું છે? નીકળું. અરે યાર ખાઈ બઈ જા, રોટલા બોટલા કરીને જો કે યાર. ના એ કાંઈ બધું રોટલા ખાવાનો ને પતાજી તો ટાઈમ નહીં મારા કણ. અલ્યા તમે અને કેટલા લગન દાડા આયા છો યાર અમારા ઘરે? આવ્યો પણ વાગા લગન ને દાડા નજીક છે, અને કંકુતરી હું એકલો યાર. અલ્યા રોટલા તૈયાર છે, ખાઈ બઈ જોઈ યાર. હા તો કોક દાડા આવશો ખાવા ફરીથી. હાર તણ આવજો. તણ શું કીધું? હા હાર તણ આવજો. હા હારું હાલો. હાર તણ હેડો હો. રટુજી આવો. રોમાજી કેમ આવવાનું થયું તમારે યાર? અરે લગન મેલે છે યાર છોકરાના. તમારા છોકરાના મારા હવે ચો ભેણીએ. આ તો યાર છોકરા કરી યાર તમે. મોહણી છે તાણ આપણે હવે. હા હું જજો શાંતિ. બસ શાંતિ છે. એક કામ કરો, આપણે ઈકણ હેડો. ચમ કે ઓયા થોડું કારખાનું કામ ચાલુ છે ને? ઓય તમારે ધંધો સારું ચાલે છે બધું. અરે કારખાનું છે, જો આપણું કારખાનું વેલ્ડિંગ નું કારખાનું છે, તમારે જાણી દો પણ કામ કરાવજો બાજા. ઘરના દરવાજા બધું બનાવો છે ને? હા તો તમારા લગન જે બનાવ્યા છે તમે? થઈ ગયું આપણે જ બધું. હા તો મને ના કેવા બનાવવા તમારે? અમન શી ખબર તમે જાણે કર્યું. હવે ધ્યાન રાખજો, આપણે કારખાનું નવું કર્યું. તમે ધંધા બદલતા રહો છો. અરે એ તો રહેવાનું યાર, જો પૈસા મળે એક જ બધું રહેવાનું. અને બાઈકો બાઈક બધું તમારું. હા બધું આપણું સાચો. જોઈ લો. અમારે તો ભગવાનની લીલા લેર થઈ ગઈ. ટ્રેક્ટર પડી જો આ બાજુ નવું છોડાયું. અમે તો લોનો લઈ લઈને લગ્ન કરીએ છીએ. અલ્યા એ તો બધું રહેવાનું, જિંદગીના અંદર જીવીએ છે તો આ બધું રહેવાનું. પેલા આ પસાજીને ઘેર જો તો હા પસાજીને આલી.
28 તારીખ છે ને? જો રોમાજી, હા તમે અમારા કુટુંબમાં મોટા છો, બરોબર. એટલે તમે અમારા આગેવાન વડીલ જેવા છો, હા. એટલે તમારે એક દાડા પહેલા આવવાનું મારા છોકરાને તો. અલ્યા હાલ બાજરીની સીઝન છે નટુજી. એ તો બાજરી થશે, પણ તમારે 26 તારીખે આવી જવું, 27 તારીખ છે. હારો હેડો હું કોશિશ કરે આપવાની હજી પૂરી મારે જેટલા જગ્યા બાકી છે ઘર અરે કંકુત્રી તો ફરવું જ પડે ને નટુજી. લગન લીધા હતા બધું કરવું પડે યાર. આપણે કોકના તો જે તો કોઈ આપણા તો આવે ને. હા, આપણા કોકરા તો જઈએ ને હા. તો આપણા ઘેર કોક લગન હવે તમારે ત્રણેય ભાઈઓને મારે એક થોડું એ થયું છે યાર. હું તું છે હવે તમે રહો છો નજીક, એટલે નજીકના ગામમાં બરોબર. પસાજીને મેં આલી દીધી, હા. રોમાજીને આલી. હવે ઘોડાજી ચો રહી છે યાર. પણ યાર જો આ લગન તમે લીધા છે બરોબર, તમે મોઢાથી જ ગયો અને કંકુતરી આલવા જો ને રૂબરૂ એમાં ફરક પડે. પણ રોમાજી મેં એવું કર્યું છે હા કે હું એની વર્કશોપ કરી દઉં કંકુતરી. ના ચાલે નટુજી, એ ગોડિયો તો પાછું વિચિત્ર છે, એ તમને ખબર ના હોતું. તો ગોડિયાને તો મગજ નહીં. આ ગરમી જેવી પડે છે અને આનું કાઠું પડે છે એ ગરમી. તમારો બેટો એમ જ કે તમને બધાને કંકુતરી આલીને મને ચમ વોટ્સઅપ કરી, એ અવળો છે પાછો. હારું વળો, હું જઉં છું. જો સેટિંગ થવા પર કે તમે કહી દેજો. બધી વાત સાચી છે નટુજી, પણ એમાં મારા કહેવામાં ને તમારા કહેવામાં ઘણો ફરક છે. તમે લગન લીધા છે તમારા છોકરાના તમે. હારું હારું, હું જોઉં. મારે મોડું થાય, તમે જો હજી ઘણી જગ્યા મેલવાની કંકુતરી. આ ને હું કઉ છું એક દાડા પહેલા આય અને ચા બા નહીં પીવો. ના, આવું ગરમીનું શું ચાબા પીએ યાર. હા એટલે ઠંડુ મંડુ મંગાવો. ના, કશું નહીં પીવું. હે કેમ કે મારે સફર પર હેડવાનું રસ્તામાં, એવું છે? ગરમી બાઈક પર. અને હું કહું છું- એકલી લૂ આવે છે, લૂ. અને લગનમાં બધી તૈયારીઓ થઈ ગઈ છે કે? બધી તૈયારી થઈ જાય, ડીજે બીજે બધું મેલ્યું છે. ઓહો પાર્ટી પાર્ટી બોલાવી છે? બધું કહું કે બાકી નહીં છોડ્યું એ જરા. અમારે નાચવાની જરૂર તો નહીં પડે ને? તમે આટલી ઉંમરમાં ના જાય. તમારે હા, હું કહું છું. તમારે શાંતિથી બેહી રહેવાનું, આગેવાની કરવાની. આપણે બરોબર. બધું તમારે સંભાળવાનું છે. સારું હતો ને એક દાડો પહેલા આવી છે હું. સારું હેડો. બરોબર, તો નીકળવું જ તમારે. આવું હું નેકળું રોમાજી. હજી કેટલી જગ્યા મેલવાની હા કંકુતરી. તો તમે નીકળો હેડો, અને પેલા ગોડિયાને તો જતા આવજો પાછા. બરોબર, હું કીધું નટુજી આવજો તાર. હા. બરોબર, અને બધું સુખ શાંતિથી બધું પતી જાય એમ છે ને? સુખ શાંતિ છે બધું, સારું, કોઈ તમે ટેન્શન જેવું નહીં. અને પેલા ગોડિયાને તો જતા આવજો પાછા. આવી જાજો. હા હું આવી ગઈ. તબિયત પોણી મળજો ભાઈ તમારી. એ હારું હારું. ગોડિયાનું વોટ્સઅપ કરી દઉં, કમ્પ્યુટરને ફોન કરું હું ગોડાજી. આગળ જઈને ફોન કરું ગોડાજી. દલાલી માટે ફોન આવવાનો તો ફોને ઉપાડતા નહીં પાછો. અલ્યા ફોન તો ઉપાડો લ્યા. પછી ઉપાડે છે જોજો. એટલે પેલી જમીન માટે તમને વાત થઈ હતી ખબર છે? તો હું કર્યું પછી એ તો હું જોવા આવું છું હાલ. આપડે પેલા સ્ટેશન સાહુપુરા સ્ટેશન એ કા એ પેલા બસ સ્ટેન્ડ પાછળ રહી હાઈવે ટચ. હા તો હું હાલ જોવા આવું છું. હાજર છો તમે? તો નીકળી જાય હતી. હા આપણે નીકળી ગયા છીએ, પણ સ્ટેશન થી પાછળ તો જોઈ લઈએ. હેડો. હલો. હા હા બોલો બોલો. હું કોમ પછી છું. હા બધો ભાઈ. હા ના હું ના ચાલે. બરોબર. ના એવી રીતે વેચ જ ના આવે. તમે ઘેર લાદવા આવો ને તો જ હું લગ્નમાં આવી ને નહીં આવી.
એ ભલે ગરમી પડતી કે કોઈ પડતું પણ તમારે આપવું જ પડશે હું ઈ સમજવા જેવું કોઈ આવતું જ નહીં. તમે કંકુત્રી યાદમાં આવશો તો આય નકર નહીં આવી. એ હારું હારું. કેમ છો? આ તો માછાઈનો ફોન હતો. એ જ્યાં શું કહેવાય આ કયો ફોન કીધું અમદાવાદ થી આગળ નાખી. એવું છે પણ આવી ગરમીના ભલામણ હું કઈ હેરાન કરો પણ વોટ્સએપમાં કંકોત્રી મોકલી દઉં છું રે ના વેચાવા કઈ નથી વોટ્સઅપ પર અરે ભાઈ અત્યારે જો નજીકના તાકડે વિવો લીધો હોય અને આવી રીતના ઇવન આપણે લોબણ કંકોત્રી મેળવા જવાનું સેટિંગ થાય પહેલા બેહો પછી વાત કરો. એ તો બેહીએ તો છીએ પણ કહી દો વોટ્સએપમાં કંકોત્રી મંગાઈ દો. ના વેચાવા અલે ના કરો હેરાન ગોડાજી એવી રીતે ના થાય એવી રીતે આપણે પહેલા તમે જે કરો કરજો અને આપણે શું કરવાનું લેવડો પેલી ગાય જોવા જવાનું આપણે જો પછી કિંમત કેટલી નાખી દઈએ કાંઈ એ તો પાલટી તો 55,000 રૂપિયા બોલે છે 55 આપણે છેલ્લા 45,000 છોડવાની. હા તો કશો વાંધો નહીં પણ તો હેડો આવે કા હા તો યાદ જોતો નહીં આ પાડતો નહીં શિકાર હું જોતો મારી ગાડી નાઈ નિષ્કોણ્યો. હા વાગી તો જો આ ચીટલી લઈને એકલા છે ઉભો કરો અહીંયા ઉભો કરો. એ ભાઈ અલ્યા ઉભો થાકી લ્યા. આ ભાઈ તો ના સી જી ખબર આ કંકુત્રી તો જો એ ભાઈ ઓય અલ્યા કંકુત્રી જો અલ્યા ગોડાજી ની કંકુતરી છે જેને ઓળખી છે તો વાહ. એમ બોલાયેલા જલ્દી ફટાફટ દોડ. એ ભાઈ તું ઉભો થાય યાર. એ ભાઈ લે મોઢામાંથી લોહી નીકળે છે નાકમાંથી બી નીકળે છે. એ ભાઈ હું છું ને હા પેલી મકવાને એક્સિડન્ટ થયું છે હા તમારું નામ લખેલું છે ઓળી અહીંયા આ તો પેલા સંબંધની નથી દીધી ને મારા માથાની જતી દીધી છે ઓળી ભાઈ ઉભો થા લે અલે ઉભો થઈ જા કે યાર. 108 હેલો સતલાસા સિવિલ. ઓ એક ભાઈનો એક્સિડન્ટ થયો તમારી હિસાબપુરા ચોકડી ઉપર. ઓવા 4 બોટલ લોહી લેતા આવજો પાછા લોહી ઘણું બધું નીકળી ગયું છે રોડ ઉપર. ઓવા હા ફટાફટ આવો હિસાબપુરા ચોકડી ઉપર. ઓવા ભાઈ કે ભાઈ ભાઈ મારે તો ઘર વેચે પૂરું ના થાય મારે તો ગાડીએ જઈને જમીનની દલાલીમાં જતો તો જો તમે હોય મારા ભરવાડા મારા નસીબમાં ચોથી પડ્યા તમે. એ ભાઈ અલે ઊભો થઈ જા ભાઈ હું લેવા મારી જિંદગી ખરાબ કરી છે તું. ભાઈ ઊભો થા કે ઊભો થા. એક્સિડન્ટ થયું છે. કોને જોકી મારો ગાડી આગળ આવી ગયો તો પાછો નતો ખબર નથી બધી તને. અલ્યા તારા ઘેર આવતો તો તને કોણ તું કંકુત્રી આલવા આવતો તો મારા ઘેર તને ખબર નથી પડતી અલ્યા ગરમીની તું વાંચતો નતો હમણાં હારા કાર્ય એક વાર કરે કોઈ હું એક્સિડન્ટ કરીને ઉભો રહ્યો છું, એ તો શુકર મોન નતો એ મારા માટે નતો જતો રે જતો રે મારો નતો જતો
અલે એ કાર્ય જતો નહીં રહ્યો જીવાસા જો મારા ઘરે કંકુતી આવતો તો તું ભાતો નતો તને આવતી ના આવે તો હું લેવા લઈને નીકળ્યો તો એમ્બ્યુલન્સ બોલાવો આજે મરી નહીં અલે એ જીવાસા મરી નહીં ગયો. આઈનું એક પેટે આવીને મોટું દાબતું નહીં છોકરાને વિવાદી થઈ તારી તને ખબર નહીં પડતી જાય તું એનું એક્સિડન્ટ કરી લે અલ્યા પણ તમારે ચો કંકુતરી હાલવાની આવે તો વોટ્સઅપ ના કરી દઈએ એ મારું માચી છે એટલે આવા કોનાથી હર્યા એટલે એવું કહેવાય અમદાવાદ થી આગળ પેલું કોમ નહીં એવું કહેવાય આ કયું કોમ કીધું ગાંધીનગર આગળ એટલે જ આયા છીએ આ કાર્યા 200 કિલોમીટર દૂરથી જ કોઈ કંકુતરો હાલવાય હવે તું બાઈક લઈને મગજ ફોર્મ કરે છે અલે વોટ્સઅપ પર મંગાવ્યું હોય તો ના ચાલે ના ચાલે હું ના ચાલે વાહ. બાપડા મોણા ની જિંદગી ખરાબ કરી તે હારા કાર્યા કારણ હું માપે બોલજો માપે બોલજે માપમાં રહેજે હા મારા લેડો એના એમ્બ્યુલન્સ તો આવતી નહીં મારી ગાડીમાં નાખીને દવાખાને લઈ જડો લઈ જાય તારું પાર એક્સિડન્ટ કરી છે અમે કર્યું છે અકળાય નહીં મારે મુને પકડાવું આ તો ને કર એ ભાઈ ચિઠ્ઠીના કોઈ સંદેશ જાને વો કોને ઓય મહેમાન નું એક્સિડન્ટ થયું તને ના તું ચલે રે અલે આ શું થયું અલે જીવસ અલે નહીં કોઈ મરી ગયો એ ગોડાજી આ શું થયું એક્સિડન્ટ છું આ તો હું તો બાદરી વાળતા પટ્ટી મારી હું તો ખાડું ધડમ જઈને થયું હું કંકુતી થી હાલવા આવતા તે આ એક્સિડન્ટ પેલા જ મહેમાન છે તમે કહેતા હતા વાત કરતા હતા એ જ છે ને તો ઘેરેલા ફાડ્યા તને ખબર નહીં પડતી વોટ્સઅપમાં મંગાવી દીધી તો એટલા બધા ચો માણસને બોલાવવાના આવે છે ખબર નહીં પડતી આવી બુદ્ધિ શકશો ને મરી જાવ મરી હવે દવાખાના લઈ જવાનું કરો કે ચાલ તો પકડી રહો જણા નટુ તું તો કે ચકલિયા કરી બાજ ના બની તું તો ચકલી બની ઉડી ગયો અલે જીવસ નહીં મરી ગયો નહીં મરી ગયા હું કેમ આમ કે દવાખાના લઈ જાવ જતા છે ગમે તમે હું દોતા દીધું આ તો તમે હોય જો જતા હતા હું જમીન જોવા આવ્યો છું યાર જમીન તો એક્સિડન્ટ કરીને કોઈ ઊભું જ નહીં રહેતું બધા નાહી જાય તો હું ઉભો રહું છું અને પછી આ દવાનો ખર્ચો આલવો પડશે અરે કરજો આપણે હાલવા તૈયાર છીએ યાર તો લેવડો લેડો એને જલ્દી દવાખાને લઈ જાઓ એ તો તમે ભૂલો છો ઉભો ના જો તો ને તો એના ઘેર જઈને હું મારતો ઓળખ્યા વગર જો મારતા હેલો ગાઈસ તો કેમ છો મજામાં ને આજે અમારો આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે હમણાં લગ્ન પ્રસંગની સિઝન બહુ ધૂમ મચાઈને ચાલી રહી છે અને લોકો બહુ દૂરથી આવે છે પત્રિકા આલવા માટે તો અમારા નટુજી આજ જે કેરેક્ટર અદા કર્યું છે એ ગોડાજીને છે કંકુત્રી આલવા 200 કિલોમીટર દૂરથી આવ્યા છે એ બી ગોડાજીએ સ્પેશિયલ બોલાયા છે એ આપણા કહેતા હતા વોટ્સઅપ ઉપર હું નાખી દઉં પણ કે ના તમે વોટ્સઅપ પર નાખો તો હું ના આવું પણ એવું ના કરવું જોઈએ દૂરથી આવતું હોય તો વોટ્સઅપ પર આપણે કંકુત્રી એક્સેપ્ટ કરવી જોઈએ બરાબર અને આ એક્સિડન્ટ થયું છે આ રીતના તમારે કોઈ દાડ એવો બનાવ બને તો માણસને છોડીને કોઈ દાડ જતું રહેવાનું નહીં એની મદદ કરવાની કદાચ તમારા હેલ્પ પ્રૂફ બનવાથી માણસનો જીવ બચી જતો હોય તો આપણે હેલ્પ પ્રૂફ બની જવાનું બરાબર અને આ વિડીયો તમે ક્યાંથી જુઓ છો ને કોમેન્ટ કરજો અને ઇન્સાનિયત પૂરી બતાવવાની બરાબર લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત